દસાડાના વાલેવડામાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ. દારૂબંધીની રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો અને પોલીસ સામસામે આવી જતા ભારે અફરાતફરી સર્જાઈ. પોલીસ દ્વારા મહિલાઓ અને યુવાનો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો. સમગ્ર પંથકમાં ચકચાર. વાલેવડા ગામમાં બુટલેગરો દ્વારા બેફામ દારૂનું વેચાણ થતું હોવાથી ગ્રામજનોએ પોલીસને રજૂઆત કરી હતી. જો કે, તપાસ અર્થે પહોંચેલી દસાડા પોલીસ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે પીઆઈ ઉપાધ્યાયે પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી જાથી મારી નાખવાની ધમકી આપી. વડોદ બીટ જમાદાર હમીરભાઈ સોલંકીએ એક મહિલાના વાળ ખેંચી માર્યાનો આક્ષેપ. આ જપાસપીમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક બહુચરાજી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી. પબ્લિક જોઈ લો, બધાને માર્યા. આદમી હતા ને પોલીસ આદમી બધા અંદર ઘરમાં તમને ઘરમાં ઘૂસીને માર્યા ને અમને. પીઆઈડી ને બોલબા પીઆઈડી ચોદીનો મારી જો અમરાજી ગેલાજી. ગામનું નામ? વાલેવડા. શું કેવું છે તમારું? આમાં શું, અમે દારૂબંધીમાં અમે અમારો સપોર્ટ સાચો કે દારૂબંધી થવો જોઈએ વાલેવડાની અંદર, ના રહેવો જોઈએ. તો એ દારૂબંધ હજુ સુધી થતો નહીં. છોકરા પકડાવે છે પણ દારૂ હજુ બંધ થતો નહીં. તો આ સહકાર કોનો?